પરિણતન ગજાનન જો એલટુડીમાં પાઇપ હા આ પાઇપ છે ને 8નો આપણી એલટુડીમાં લઈ જાય હું દ્વારકાથી સામે એવું બોરિંગ હાલે છે હા હા એલટુડી આવા જ કામ કરે છો હા આ કરોડો રૂપિયાની ગાડી છે જો ધર્માદા માલે હો બાકી ના પાડી દે હા ખેંચીને કાઢી ગયેલા હા જાણે અનમીન કરાવના ફરી રિક્ષાઓને કદાચ ગોતતા લાવવાનું હા એલટુડી જાય ને એ આ જ એને નથી બીજી આવી જ ખાતે મેં અરે ભાઈ થેલી કરી ચા પી જાય મજા ચા આય બપોરે ચા ખાવાની મજા તડકો ભારી જાય હે 2 લીટર ચા કને આવ્યો હે અબગડી પીણી હોય તો ચા અબગડી પીઓ થર્મસમાં પાઈ ગયા ને છોડી ગયેલા હા તો વડાય કોડો જાય ને મૂકે લગાડ્યા 5 વાણે હાલે તો ભલે ના કપો હાલ્યો નાકા નાંગસી ભાગ જિંદાબાદ ભલે બહુ એ બિચારો નાય કરતો કમિશન ખીએ ભાવે ભાવ અત્યારે ભાવે તો દઈ દેતો હે આ બોરિંગ હાલે જો હા હા પ્રથમ 24 ફૂટ કર્યો પાણી ઓછો થયો હવે 35 ફૂટ હવે આ મેટ છે ને એ કહો છે ક્યાં બોરિંગ આવેલા રાખે દેવાવાળો નથી ડુબરો ભગવાન નથી ભિખારી હા આ જોગમાયાનું મંદિર આ માની કૃપાથી જ બધું થાય છે આ આવડ હે જો દીવડો બળે આઈનો દીવડો પેટે જ્યોત રૂપે જગત જનની બેઠી છે નારાયણી આ ચેક ફાડીને ભોવાતા દીધા રાખે એ રણછોડ લઈને ગયો કેમ કે અત્યારે સમયમાં તો પોતે આગળ છે નકરી સ્ત્રી છે ને એ પાછળ ગઈ હા એટલે એના રૂપે રાધા માતાજી છે ને હે એ કે ભોવાતા ચેક મોકલાવો હાલો આપણા પોતરાને દીકરાને આપણા વંશ જોડે હે હા 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 જો આ ચણ પડી રોજ નાખવાની પછી આપણી વાડીથી આગળના ભાગમાં ડાડો બેઠો અને થોડીક આ બાજુ દક્ષિણના ભાગમાં આમાં બેઠી હે તો આ પાઇપ જો લઈ આવ્યા હે 24 ફૂટ તો ઉતારી દીધો અને હવે આ બીજો 11 ફૂટ બીજો લીધો બરાબર તો આ પાઇપ હવે ઉતરી જશે તો માની દયાથી પાણી થઈ જશે અહીંયા પંખી દુનિયાના આવે છે ચણ આપણે અહીંયા નાખી આ ઝાડ વાવી દીધા બરાબર આ ગાયોને પાણી થશે જનાવર પાણી પીશે અને ભૂવાતા ને દુવા દે તો બસ બીજું કાંઈ જોતું નથી બાકી પૈસા તો છે ને લાડો મોકલાવે ત્યાં ખાતો છે બાકી ગામમાં ક્યાંય ખાતો નમરે સીમમાં ક્યાંય ઝૂંપડી નમરે હા હા કડરાટ કંપનીનું ભૂખ મેનેજર આ અઘોરી હે અઘોરી ભૂખ મેનેજર છે કંપની કડરાટ છે પાછી હે હજુ આ બોર હાલે છે હે માતાજીની દયાથી હવે તો ગંગાજી આમાં આવી જાય તો બસ આ ગંગાજી આમાં આવી જાય ને ચાક્ષુષ નામની ગંગાની એક ધારા તો આપણું કામ થઈ જાય એકદમ હવે આવી જ આવી જોઈએ અહીંયા ટાંકી આપણી પોતાની બરાબર તો અહીં ગણી જય માતાજી હવે આ વિડીયોને પૂરો કરીએ સારો લાગે તો શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટમાં જરૂર લખજો જય દ્વારકાધીશને જય માં ગંગાજીને જય માં આવડ જય માં આશાપુરા જય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ જય માતા ગૌરીનંદન ગજાનન આ ભુવાતાને તો જો સરખાઈ આ ભુવાતાનો બગીચો સમજ્યા અને એનાથી આગળ ઉત્તરની દિશામાં આવી આપણે બેઠી છે કાલે બોર દેવરાઈ ગયો બરાબર અને આ ભુવાતાની વાડી બરાબર બગીચો ત્યાં નારિયેળના ઝાડ બરાબર સવારના માતાજી જગદંબાનો ધૂપદ્વાળા કરું કાયમને માટે હવેથી બરાબર હવે અને કાયમના માટે આ ધૂપદ્વાળા થાય અને આ ભુવાતાનો બગીચો આ ટાંક્યું પડ્યું જો હા આ ભુવાતાને જો સરખાઈ દાદાની માતાજી આવડની દયા આ દાદાનું મંદિર જો અહીંયા ધૂપદ્વાળા કીધા હમણાં બરાબર આ યાબડ ઉપર ચણ નાખવું અને અહીંયા ત્યાં બધું કરી આ યાવડનું પ્રથમ માતા શક્તિનું અને પછી જો અહીંયા આવ્યો અને હવે અહીંયા આ આરતી વગાડી ચાલુ છે આરતી અને દાદાના ધૂપદ્વાળા કીધા બરાબર દીવા ધૂપ અને હવે જો જઈને 2 ધૂપના પેટાવી મૂકીશ અને અહીંયા નોરિયા અહીંયા પણ નોરિયા આ કૂવો છે એમાં પાણી છે બરાબર જવારીઓ પાણી બરાબર અને આ દાદાની આરતી અહીંયા વગાડી જો દાદાની આરતી ચાલુ છે બરાબર
અને હવે હા હું ધૂપની 2 અગરબત્તી પેટાવી જ્યાં ઘોડાવાળો બેઠો હા મારી વાડીની આગળ અને આ ઓલા બિહારી ગયાર કોઠેરીએ એની જગ્યા છે અને આપણે અહીંયા તો આ દાદાની જો દયા ગોઢાણાની ખીચડીવાળાની તો કપૂર આરતી કીધી અને હવે આ 2 જ્યાં ઘોડાવાળો બેઠો બરાબર હવે હું અહીંયા બેસી અને એવા ધૂપની 2 અગરબત્તી પેટાવીશ બરાબર હવે કાયમ સવારના અહીંયા આવી જવાનું દ્વારકાથી અને આ આવડ અને દાદાના ધૂપ થોડા કાયમને માટે કરવાના બરાબર હા તો આ ધૂપની અગરબત્તી 2 પેટાવું છું ઘોડાના ધણીની તો હવેથી જો આ ઘોડાવાળાની કાયમને માટે આ જાયડીવાળો દાડો કહે છે એમ કહે છે બરાબર અને આપણી વાડીની સાવ મુખમાં જ સાનો મુખ બેઠો છે ઉગમણે દિશામાં સાવ વાડીને અડીને એક માર્ગ જ આડો અને નારિયેળનો બગીચો અહીંયા આપણે બનાવ્યો છે મારા દીકરા નાનકડો લક્ષ્મણ આ બધું કરે છે લક્ષ્મણભા હા આવડનો પાછો ભૂવો થયો હા એની માનું બાનું આવ્યું માતાજી ચોકમાં આવ્યા એને જ પકડી લીધો હા તો એ સરસ બહુ ઉત્તમ મારે ઘરેથી જે બાના હતા જાય કે ત્રીડે ઘોડાણાના ધણી રાણા રોજા ઘોડાના ધણી જાયડીમાં બેઠો હે 4 ખંડ પૃથ્વીના ચોકીદાર આજુના આગેવાન વીરુના વીર મહાવીર ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક છત્રી વંશના સુરવીર સુરાપુરા ધર્મીઓનો નાશ કરી ધર્મની સ્થાપના કરનારા પ્રથમ પૌરના ધણી એ કિનારામાં બેઠો ખીચડીમાં બેઠો ઘોડાણામાં બેઠો આ હાડા હતાના પૂજલ ખાના હતાના પૂજલ હા જતરા દાડાના પૂજલ માકૈયાના પૂજલ અમારા સર્વ ગોઠી ઓખા મંડળમાં 4 ગામના મોડમાર્ગના વંશીઓના પૂજલ પેથાણી ડુડાણીને હા ભિયાણીઓના પૂજલ પણ હવે ભિયાણી ડુડાણી તો જ્યાં ત્યાં જાય છે બાકી અમે પેથાણી લાડુ અને ધવાડ મેરી પર બરાબર પછી ભીમપરો આ 4 ગામ તો અમે આ કીર્તિને ઘોડાણાવાળાનો જ પૂજાપાઠને સેવા કરીએ છીએ અને મારો આગળ હું ઘોડાણાને કીર્તિનો બાનું મેન ચીરીબંધ ભૂવો હતો આડા હતાના દીકરો બરાબર હા તો વટાણે દ્વારકામાં રહું છું અને સીતાવાડી માતાજી ઉપર પંખીને ચણ નાખું પછી ભીમપરા કીર્તિને ઘોડાણાવાળા વાછરડાના મંદિરે ટાંકા ઉપર ચણ નાખું હા ત્યાં કરશનભાઈના દીકરા નંઢા માણસને આપી આવું પછી ઘેડી ગાત્રાળા મારી દેવાળમાં આશાપરાનું મંદિર છે અહીંયા પણ ચણ નાખું એ હું દેવુભાનો દીકરો સીધીભાનો દીકરો દેવુભાનો પાછો દીકરો સીધીભા એને છોકરાઓને એ નાખે એટલે અહીંયા આપી આવું ગાત્રાળા આશાપરાજી આઈના મંદિરમાં અને અહીંયા આવડ ઉપર 4 જગ્યાએ ચણ પડે છે અને અહીંયા દાદાના આશરે પણ થોડી ઘણી ચણ જો પંખી અહીંયા આવશે એટલે અહીંયા પણ નાખીશ આવી આપણી ભાવના છે તો આજે મારે આ આવડના મંદિરમાં ખાલી બોર દેવરાયું હા 8 ઇંચનો 8નો પાઇપ બેસાડી દીધો બરાબર તો હવે ત્યાં પણ ચણ નાખવાની ઈચ્છા છે અમારા દાદાની આરતી ચાલુ થઈ ગઈ દાદા રણછોડ આવી ઘોડાણાવાળાની આરતી પૂરી થઈ દાદાની આરતી આવી ગઈ હવે રજાનો બીજાને આપણે સમાપ્ત કરીએ
જય ખીચડીને ઘોટાણાનો ધણી, જય માં કેડી કાતરા સાપરા કાલકાઈ માતાજી આવડ અઢારી, બરાબર. જાયડીમાં બેઠા દાડોને આવડ, દ્વારકાધીશની જય, સર્વ સાચા દિલથી સમરણ કરવાવાળાની સર્વની જય, જય હો આપણા જાજા કરીને જય ખીચડીને ઘોટાણાવાળા વાછરડા સર્વ ગોપીઓ ગિરીબંધ ભુવા હતા, ગાના હતા. આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને જય ખીચડીને ઘોટાણાવાળા વાછરડા કોમેન્ટમાં જરૂર લખજો. આ આવડમાં જય દ્વારકાધીશ તમે ઠીક લાગે લખજો. અને બીજા વિડીયો આવે તમારે જોવા હોય તો મારી આરબી ફેસબુકમાં જે કાનાબા માણે, ઇન્સ્ટાગ્રામમાં કાનાબા માણે, ટ્વિટરમાં કાનાબા માણે અને યુટ્યુબમાં પણ કાનાબા માણે જરૂર સર્ચ કરી અને વિડીયો જોજો. જય માં આશાપુરા કુળદેવી અને જય ખીચડીને ઘોટાણાવાળા વાછરડા જય. તો આ વિડીયોને સમાપ્ત કરીએ. સર્વ વિડીયો જોવાવાળાને મારા આનંદ કરોડો કોટી વાર જય વચરાજ. સત્ય ધર્મ કાળનો બહુ અઘરો હોય, પીલા ટપકા કઈ ધર્મ કાળનો બહુ સરબો પૈસે છે રૂપિયા. પૈસે જે ધર્મ હોય ને એ બહુ વસનો હેડે ઘોડે જે ધણીઓ નાર ભજન હાલે અને હેડે ભૂવા તો આપણે જે થાર ને બરાબર. એટલે મોટર ફિટ થઈ હોય સબમરી બરાબર. અને આવડે કે ધૂંધો હા પાણી આવી મઠો સક્કર જણો લઈને ને બરાબર. સાવી કંચન બરાબર. જોગમાં એ દયા થઈ હોય પાણી મઠો સક્કર જડો એ વાંચ્યું જો માટી આવ્યા સામરો બાને એ બોર ઉખી ગયા ના આઠ જો બોર કહી દે કાલ ગગોબાને જોધોબાને મઈ જે ગગો જોધોબા આવ્યો મહીવારે છોકરો અને ગગોબા આવ્યો એ કોયડી બનાવી દેના અને જોગમાં એ અત્યારે અનેક ગીવડા પાણી પીંદા બરાબર. ના એ તારા ખાડી પીવાય એમ કહેતા પાણી જો દાગ નાય આ તો છેટ ભરવારે સુધી કતાય પાણી ન જોડ્યો. દ્વારકામાં ના જોડતો દ્વારકાને બધા વેળા તોડી ઉગતા અંટાણ ધાર્મિક બાળું બહુ થઈ ગયા. વડા વડા ટીલા ટપકા કાઢીને એ તો જે ઠેકડા ડેણ હે પણ એ રણમે ગમે તો વાવ્યું બરાબર. તો રણમે વાવ્યું સાથે બાજરો વાવ્યું સાથે મીઠો ઉગે બાકી અત્યારે કંઈ ધીએ ના બેઓ એ મીઠે જ ભક્તિ ન કરાવાય. ભક્તિ કરાવે તો સચ્ચી ભક્તિ કરાવાય પણ સચ્ચી ભક્તિ કસોટી બહુ. સચ્ચી ભક્તિ સત્યો આધાર અને વિઘ્ન અનંત પાર. વિઘ્ન જ કોઈ પાર ન મળે હે. આ જે જરાક કંટાળી ગયો ત્યાં બહુ પૂરો થયો બરાબર. ના એ ખરાબ પાણી હોય બધો કઢી ઉગતો હવેડો થઈ ગયો ચોખ્ખો. અને એ હવેડે જે બધી કીચડ ધૂંધો ના એ કીચડ ભરાઈ પડી જાય. મોટર કાલ ચાલુ કહેવો ને એ કીચડ ભરાઈ જાય અને એ કીચડ ધોઈ અને આ બગડી નારી મોટરમાં એને પાણી વેચી દો. મોટર ચાલુ કરી દો ને અત્યારે એને પાણી વેચી દો ને આ બગડી 5 ચડાવી અને બોડાડો હરમે જામાવાળા ગંધો નહીં મુજા કબૂતરડા ચૂણે હતા. જ્વાર બાજરો ઉગતો ઘી ઉગતો એલટુડી ભાઈ હે મા સ્વામી હે ભૂવા કે કરો હે ભાઈ આ ગોરી ભૂવો હે માતાજી શીતલા રણાદેવી અહીંયા કકરીને થોડું ઘણું પીવો હોય તો નડલી નડલી હળી ફૂંડી બનાવી દો હે. અને પંખી પાણી પીએ, નોરિયા પીએ, ચકલા પીએ, ચકલીઓ પીએ, બરડા પીએ, શિયાળા પીએ, મના કૂતા ઉનમે પૂજી ન સકેના. અને ઢોર જ પાણી પીએ વડા વડા આવે ને એ ત્યાં આવતા હેડી વસ્તુ વધારે મજા બરાબર. અત્યારે નાલી ઉખી ના હતી નીચે પાઇપ ઉખી જ ન અને પાઇપ જો પાણી સીધો સીધો ઉતે હચી આગળી ના મોટર ચાલુ ગઈ અને વળ આવ્યો હા વળજો અનંત ફળ બરાબર હતા. એમને કઈ જીવડા ભીંધા હતા ઓડે લીમડો અને આવી જી ઘટેનાડી જગાએ ના હા દ્વારકા એ ઉત્તરાદી દિશા મેં રાતના પંખીડા પ્યા છે ને તો હાણ સાંજ પૂછી ના થતો પોર થીંદો તા હેડે જે મોરલા બધા પ્યા છે હે. એ તુલસી માતા અગ્યા આવી છે કોઈ કણિયર ઉગી વયું ના ઉગી વયું આમ ઘણીને વાવી ચડ્યો બરાબર. હેડે એ પોપરો અને ધીંગાણે ચડ્યો ઘોડે જો ધણી અને એ ભો ધીંગાણે ચડ્યો અને મેં પાણી મેં
ઠીકતા દાદે જો ભોય કે દાદે કે બી કે ધીંગાણા તો ખપે ના મતલબ ગમે એ ધીંગાણું ખપે જય ઘોડે જા ઘણી હા જય રાણા રોય છે ઘોડે જા ઘણી સંભારું બહુ લાવું હે હા એ નતા વટી જાય ડીએ જા ધૂપ જા ધોરા ચાલુ હા એ ભોવા તો અઘોરી ભો અઘોરી નહીં ચાલુ થઈ ગયો પાણી ગૌરી નંદન ગજાની આજે બપોરનો બોર પૂરો થઈ ગયો પછી અમે જયમાં રોટલા માતાજીના આશરે ખાધા અહીંયા જ મારી દીકરી ટિફિન મોકલાવી દીધો ભીણાબાઈએ કાંઈ ટિફિન કરે છે એટલે એ તો મારી છોકરી હું બે કહ્યું મામા અમે ટિફિન મોકલાવી દીધું મેં ભીણાબાઈએ કહ્યું ના કે બાપા ટિફિન તો અમારું ખાવાનું તમારે તો અહીંયાથી ટિફિન આવ્યું આપણી ટાંકી પડી છે આ ટ્રેક્ટરવાળા બોર કરીને વયા ગયા બરાબર હવે 35 ફૂટ બોર થઈ ગયો હવે જો હું અટાણે જઈશ સીતાવાડી માતાજી ઉપર અહીંયાથી એલટુડીથી હા સબમરી મોટર નાનકડી પડી છે તો ઉપાડી આવીશ હવે હમણાં મેં જુવાર નાખી સવારના 3 નાખી હતી અત્યારે જો ગુટરિયા જોઈ ગયો આ કબૂતર ત્યાં કુંડીની પાણીની ભરી મૂકી હતી પાણી એ પીએ હા નાનકડી કુંડી હવે અહીંયા એક નાનકડી બીજી કુંડી લાંબી થઈ જાય ને ગજિયાની તારાને જનાવરને પશુને પાણી મળે અને આ પાણીના વેડા ભર્યા જો બરાબર આ મોટરે માંડી આમાં મોટરમાં પાણી સાવ ઝીણું ઝીણું આવે એટલે મેં વિચાર કર્યો મેં કીધું સબમરી મારા પડી છે એકની તો સીતાવાડી માતાજી ઉપર 1.5 નાખ્યો ને 1.5નો તો સબમરી પડી છે કેમ કે જૂની બહુ છે હા આ ધીમે ધીમે પાણી આવે વાંધો ના આવે વેડા ભરાઈ જાય હા એમ સારી છે સાવ હોડી નથી ધીમે ધીમે આડી જશે જૂનવાણી સબમરી છે હું અહીંયા જો આજ બેઠો છું બપોરે જમી કરીને હવે થોડી વાર આરામ કરી અને જો હમણાં 3 નાખી પાછી એક ડોલ સવારના રોજ નાખું બરાબર અને આવીને આશરે જો અહીંયા તળાવ છે બરાબર હવે પાણી 35 ફૂટ ગયો બોર 4નો 8નો હવે જે થાય માતાજીની જેવી મરજી પછી આ ખારાનો ભાગ છે અહીંયા કાંઈ ભરોસો ના આવે અહીંયા તો ખારો પાણી થઈ જાય એટલે જેવાનો પાણી છે ને એ આપણે ઠરી જાય એટલે જાજો અહીંયા જોખમ કરવા જેવું નથી નગર કુટરિયા પાણી પછી ક્યાંથી પીએ હાલો જય માતાજી જય દ્વારકાધીશ અને જય ખીચડીને ઘોડાવાળા વાછરડા અને જય માં કુળદેવી આશાપુરાની દયાથી એ બધું થયા દ્વારકાધીશ ખીચડીને ઘોડાવાળા બધા દેવ કૃપાથી થાય કેમ કે આપણે દેવની ભક્તિ કરીએ છીએ સાધુ સંતની ભક્તિ હું નથી કરતો સાધુ સંતની ભક્તિ રૂપિયાવાર કરે આપણે તો કડરાટ કંપની બુક મેનેજર ઉપર ખાતો રાજા રણછોડાઈ આગળ એ મોકલાવે અને बिन मांगे जो कुछ मिले हाँ उसमें से करने का हाँ मांगने का किसके पास नहीं भक्ति में છે શક્તિ થોડીક મારે કોઈના રતવા મટી જાય કોઈના કમરા મટી જાય એ જે કાંઈ થોડા ઘણા પૈસા એ એમાં આપી જાય એ બધા એમાં છોણમાં નાખી દો આ જો જાણે किसने बोया किसने काटा और किसने खाया किसको पता मूर्ख क्यों लगाते हो ये माया जूठी माया હા આ જીવને જૂઠી માયા બાકી કોને વાવ્યું કોને વાઢ્યું અને કોને ખાધું એ કોને ખબર નથી જો આ બધાના કાણું જે નસીબમાં હતા એ બધા આવી ગયા હતા અને વળી જો પણ ઉડ્યા ને થોડીક વાર પાછા આવી જશે જય માતાજી જય દ્વારકાધીશ હવે આ વિડીયોને આપણે સમાપ્ત કરીએ આ મારા વિડીયો જે છે ફેસબુકમાં કાનાબા માણેક નામની આરડી છે મારી ઇન્સ્ટાગ્રામમાં પણ કાનાબા માણેક ટ્વિટરમાં કાનાબા માણેક અને યુટ્યુબમાં પણ કાનાબા માણેક અને આ બધીમાં 4 ચેનલોમાં મારી કાનાભા માણેકની એમની આરડી છે તમને સારા લાગે વિડીયો તો શેર કરજો લાઈક કરજો કોમેન્ટમાં જરૂર લખજો જય માં આશાપુરા જય માં આવડ જય દ્વારકાધીશ જય ખીચડીને ઘોડણાવાળા વાછરડા જય સામરાસુરી જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ અમારા ઈષ્ટદેવ બરાબર અને જો તમને ઠીક લાગે તો આ વિડીયો તમારે જોવો હોય તો મારી ચેનલ ઉપર સર્ચ મારજો કાનાભા માણેક લખીને એટલે આ બધા વિડીયો મારા આવશે તમને જોવા મળશે બરાબર કર ભલા તો ભલા વાવીએ તો લણીએ નકર પછી ખેતી તો ગમે એટલી કરીએ અને હર ખેડું ગમે એટલી કરીએ અને મંદિરમાં ગમે એટલા ધક્કા ખાઈએ તો અહીંયા બીજ ન વાવીએ ત્યાં સુધી કાંઈ ઉગે નહીં બરાબર અને રણમાં મીઠો વાવીએ મીઠો ઉગે બાજરો ગમે એટલો વાવીએ બાજરાનું ફળ ન મળે એમ આ અસુરી ભક્તિનો ફળ ન મળે
ટીકા તાણીને મોટી મોટી મારો પહેરીને આપણે ફરતા હોઈએ દુના દેખાવ કરવા. એના કરતાં આ થાય કરાય કે ક્યાંક આપણે એનો થોડો ઘણો ફર મળે. જો સામે જોઈ લ્યો, આવે છે જોઈ લ્યો. આ બધા હમણાં ભેગા થઈ અને જો ઝૂંડ ને ઝૂંડ આવશે કબૂતરના, વળી ઉડી જાય વળી આવી જાય. તો આ ભક્તિ ભોવા થાની અઘોરી પંથની કડરાટ કંપનીની ભૂખ મેનેજર આ બધું એમ છે. જય દ્વારકાધીશ.